ધંધુકા નગરપાલિકા દ્વારા શહેરમાં બિનવારસી રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી બિનવારસી રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહેતા ચીફ ઓફિસર વિશાલ પટેલના માર્ગદર્શન હેઠળ ધંધુકા શહેરી વિસ્તારમાં જાહેરમાં બિનવારસી રખડતા પશુ ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગઈકાલ રાત્રિના રોજ પાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર સ્ટાફ અને માલધારી યુવાનોને સાથે રાખી જાહેરમાં રખડતા કુલ 17 જેટલા પશુઓ ઢોરને પકડીને પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા। ચીફ ઓફિસર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે હજુ પણ આ ઝુંબેશ ચાલુ રહેવાની છે, જેમાં માલિકો દ્વારા રખડતા ઢોરોને રખડતા મૂકવામાં આવશે તો પકડી પાંજરાપોળ ખાતે મૂકી આપવામાં આવશે। ધંધુકા શહેરમાં રખડતા ઢોરોના માલિકોને જાહેર રસ્તાઓ પર પશુ ઢોરને ના છોડવાની સૂચના પણ અગાઉ 2 દિવસ પહેલા આપી દેવામાં આવી હતી। ત્યારબાદ ઢોર પકડવાની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં અંદાજે 17 જેટલા પશુ ઢોરને પાંજરાપોળ ખાતે મૂકી દેવામાં આવ્યા હતા। રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા।